નમસ્કાર, આ વિડીયો છે સાયન્સ ક્લાસ 10 ચેપ્ટર 10 પાર્ટ 3 પાર્ટ 2ની અંદર આપણે અલગ અલગ અરીસાઓના પ્રકારો, ગોળીય અરીસાના પ્રકારો, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, ગોળીય અરીસા કોને કહેવામાં આવે અને ગોળીય અરીસા સાથે સંકળાયેલા અલગ અલગ પદ જેવા કે ધ્રુવ, મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર, દર્પણ મુખ, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈ, એના વિશેની સમજ મેળવી ગયા. હવે આપણે એ જ સમજને આગળ વધારવાની છે અને ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ કેવી રીતના મળે એ સમજવાનું છે. જોઈએ આપણો ટોપિક 10.2.1 ગોળીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબ. અગત્યનો ટોપિક. સમતલ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબનો આપણે અભ્યાસ કર્યો, એટલે આપણે સમતલ અરીસામાં પ્રતિબિંબ કેવી રીતના રચાય છે એ આપણે જોઈ ગયા. સમતલ અરીસાની મદદથી પ્રતિબિંબ આભાસી અને ચત્તું મળ્યું હતું, વસ્તુ જેવડી હતી એવડું જ પ્રતિબિંબ મળ્યું હતું, એ બધી વાત આપણે કરી ગયા. તમે તેના દ્વારા રચાતા પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને પરિમાણ વિશે પણ જાણો છો. એટલે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતા હતી, એમાં સ્થાન ક્યાં મળતું હતું, એનું પરિમાણ કેવડું હતું, એટલે કે પ્રતિબિંબ કેવડું હતું, એનો આપણને ખ્યાલ છે. ગોળીય અરીસાઓ દ્વારા રચાતા પ્રતિબિંબ કેવા હોય છે? અંતર્ગોળ અરીસા દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાન માટે મળતા પ્રતિબિંબોનું સ્થાન આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? એટલે હવે આપણે ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ કેવા હોય, અંતર્ગોળ અરીસા દ્વારા વસ્તુ જુદા જુદા સ્થાને રાખીએ તો એને અનુરૂપ મળતા પ્રતિબિંબના સ્થાન આપણે નક્કી કરવાના છે. પછી પ્રતિબિંબનો પ્રકાર નક્કી કરવાનો છે. પ્રકાર વાસ્તવિક છે કે આભાસી? આપણે તમને છેલ્લી વાત કરી ગયા હતા, તમે એવું નક્કી કરી શકશો જો પ્રતિબિંબ ઉલટું મળતું હોય તો એ વાસ્તવિક જ હોય, અને જો પ્રતિબિંબ ચત્તું મળતું હોય તો એ આભાસી જ હોય. એટલે એના ઉપરથી તમે પ્રતિબિંબનો પ્રકાર નક્કી કરી શકશો, વાસ્તવિક છે કે આભાસી. પ્રતિબિંબ જોઈને તમે નક્કી કરી શકશો શું તે મોટા છે કે નાના, કે સમાન પરિમાણ ધરાવે છે. આપણે એક પ્રવૃત્તિ દ્વારા તેની સમજ મેળવીશું. એટલે કે એક પ્રવૃત્તિ આપણે કરવાની છે. અંતર્ગોળ અરીસા માટે વસ્તુને જુદા જુદા સ્થાન ઉપર લેવાની છે અને એના પ્રતિબિંબ કયા સ્થાનો ઉપર મળે છે, પ્રતિબિંબની સાઇઝ કેવડી છે, પ્રતિબિંબ વાસ્તવિક છે કે આભાસી છે, એ આપણે પ્રવૃત્તિ દ્વારા નક્કી કરવાનું છે. તો ચાલો આપણે જોઈએ પ્રવૃત્તિ 10.3. હું તમને પ્રવૃત્તિનો ઓવરઓલ સારાંશ આપી દઉં કે પ્રવૃત્તિની અંદર શું કહેવા માગે છે. તો કે શરૂઆત બેઝિક એવું છે કે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેવી રીતના નક્કી કરી શકાય એના વિશેની વાત આ પેરેગ્રાફમાં કરેલી છે. આપણે આગળ જે બધા અરીસાઓ સાથે સંકળાયેલા પદ જોયા હતા એની અંદર કેન્દ્ર લંબાઈ મેળવી ગયા છીએ. ધારો કે અનંત અંતરે રહેલી કોઈ વસ્તુ હોય અને અહીંયા તમારી પાસે અંતર્ગોળ અરીસો છે. હું અંતર્ગોળ અરીસાની રચના દોરું તો આ બાજુ આપણે અરીસાની બહારની સપાટી શેડેડ કરેલી હતી અને અંદરની સપાટી પરાવર્તક સપાટી હતી. અરીસાની સપાટીના મધ્ય બિંદુને આપણે કીધું હતું ધ્રુવ. અહીંયા એક બિંદુ મળ્યું હતું આપણને, એને કીધું હતું મુખ્ય કેન્દ્ર, અને અહીંયા હતું એનાથી થોડે દૂર વક્રતા કેન્દ્ર સી. હવે તમારા ખાસ યાદ રાખવાનું, અનંત અંતરે રહેલી વસ્તુ હોય તો એમાંથી આવતા કિરણો હંમેશા મુખ્ય અક્ષને સમાંતર હોય, અથવા તો અનંત અંતરે રહેલી વસ્તુમાંથી આવતા કિરણો સમાંતર હોય. અત્યારે એવું સમજી લો કે આવતા કિરણો મુખ્ય અક્ષને સમાંતર છે, તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ જેવું આપાત થશે તો પરાવર્તનના નિયમ પ્રમાણે આ કિરણનું પરાવર્તન થશે એફ પાસેથી, એટલે મુખ્ય કેન્દ્રમાંથી. ફરી કોઈ એક બીજું કિરણ આપાત થશે મુખ્ય અક્ષને સમાંતર, તો એનું પરાવર્તન પણ એફ પાસેથી થશે. એટલે કે બંને કિરણો એફ પાસે છેદે છે. જ્યાં મળતા હતા એ કિરણોને આપણે અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કીધું હતું, અને પી અને એફ વચ્ચેનું અંતર હતું એને આપણે કીધું હતું કેન્દ્ર લંબાઈ. એટલે તમે આવી રીતના સીધી રીતે પણ કેન્દ્ર લંબાઈ શોધી શકો છો. આપણે જે પ્રયોગ કર્યો હતો કે અંતર્ગોળ અરીસો હતો, પછી સૂર્યનું પ્રતિબિંબ એક કાગળ ઉપર નાનકડા ટપકા સ્વરૂપે મેળવેલું હતું,
તો આપણા અરીસાથી કાગળ પર રહેલા ટપકા સુધીનું અંતર છે એને અરીસાની કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે, એટલે કે પી અને એફ વચ્ચેનું અંતર. એટલે આપણે સૌથી પહેલાં કેન્દ્ર લંબાઈ કેવી રીતના મેળવી શકાય એની વાત કરેલી છે. પછીની વાત આપણને એવી કીધેલી છે અહીંયા નીચેના ભાગની અંદર કે ટેબલ ઉપર એક આખો પ્રયોગ કરવાનો છે. આપણે આ ટેબલ સ્ટેન્ડ ઉપર અહીંયા એક અંતરગોળ અરીસો લેવાનો છે. અંતરગોળ અરીસો એવી રીતના ગોઠવવાનો કે જ્યાં અરીસાનું ધ્રુવ હોય ત્યાંથી થોડેક દૂર હશે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર સી. હવે ટેબલ પર એક લાઈન દોરી દીધેલી છે. અહીંયા એક આપણે અંતરગોળ અરીસો લઈ લીધો છે. હવે કોઈ એક વસ્તુ લેવાની છે, ધારો કે મીણબત્તી લીધેલી છે વસ્તુ તરીકે, અને આપણી પાસે એક સ્ક્રીન હોય એટલે કે પડદો, તો આ પડદા ઉપર આપણે એમનું પ્રતિબિંબ મેળવવા માટેના પ્રયત્ન કરવાના છે, અને પ્રતિબિંબ કઈ જગ્યાએ મળે છે એ આપણે જોવાનું છે. હું ફરીથી વાત કરું, આપણે પ્રયોગ કઈ રીતે કરવાનો છે તો કે કોઈ એક ટેબલ લેવાનું છે. ટેબલ ઉપર માર્કર વડે એક સીધી લાઈન દોરી દેવાની છે અથવા તો ચોક વડે લાઈન દોરવાની છે. એના ઉપર એક અંતરગોળ અરીસો લેવાનો છે. અહીંયા આપણે લીધેલો છે આ અંતરગોળ અરીસો. અંતરગોળ અરીસો એવી રીતે લેવાનો કે અરીસાનું ધ્રુવ છે એ લાઈન પર હોય, એટલે કે ત્યાં એને આપણે પી વડે ડિનોટ કરી દેસી, લખી નાખશી. પછી બીજી બે લાઈન દોરવાની છે હજી જ ટેબલ ઉપર, પણ લાઈન આ એક રેખા છે એને સમાંતર બે બીજી રેખાઓ દોરવાની છે ટેબલ ઉપર, પણ બે રેખાઓ એવી રીતના દોરવાની કે એમની વચ્ચેનું અંતર અરીસાની કેન્દ્ર લંબાઈ જેટલું હોય. ધારો કે કેન્દ્ર લંબાઈ 5 સેન્ટીમીટર છે, તો તમે એક રેખા દોરેલી છે, એ રેખાથી 5 સેન્ટીમીટર અપ બીજી એક રેખા દોરવાની છે, અને 5 સેન્ટીમીટર ડાઉન બીજી એક રેખા દોરવાની છે. વેરી સિમ્પલ. પછી તમે અહીંયા નાના દર્પણ મુખવાળા અરીસાઓ લીધેલા છે, એટલે નાનું દર્પણ મુખ એટલે આપણને ખ્યાલ છે કે આપણે આગળ એમ ડેશ અંતર જોયું હતું અરીસા માટે, એનું આપણે દર્પણ મુખ કીધું હતું. એમ ડેશ એટલે આટલું અંતર થયું. આ અંતરને આપણે દર્પણ મુખ કીધું હતું. તો દર્પણ મુખ નાનો હોય એવા અરીસા લઈએ એટલે એફ મુખ્ય કેન્દ્ર એ વક્રતા કેન્દ્ર કરતાં એક્ઝેક્ટ અડધા અંતરે હોય, એટલે કે પી અને સી વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર હોય તો એફ એક્ઝેક્ટ 10 સેન્ટીમીટર અંતરે હશે. એવી રીતના આપણે એફ બિંદુ લખી નાખીશું. બાજુમાં સી છે અને સીથી દૂર કોઈ એક મીણબત્તી લીધેલી છે, તો એનું પ્રતિબિંબ કેવી રીતના પડદા ઉપર, આ પડદો છે પડદા ઉપર આપણે મેળવી શકીએ એના માટેની પ્રવૃત્તિ કરવાની છે. પછી આ મીણબત્તી છે એને સીથી દૂર હતી, પછી સી ઉપર મૂકવાની છે, પછી સી અને એફની વચ્ચે લઈ આવવાની છે, એફ ઉપર મૂકવાની છે, એફ અને પી ઉપર રાખવાની છે, એફ અને પી વચ્ચે રાખવાની છે. દરેક વખતે આ સ્ક્રીન છે એને એડજસ્ટ કરતી જવાની, અને સ્ક્રીન ઉપર અથવા તો પડદા ઉપર પ્રતિબિંબ કેવું મળે છે એનું આપણે અવલોકન કરવાનું છે, અને એના ઉપરથી આખો પ્રયોગના તારણો આપણે લેવાના છે. આ આપણને પ્રવૃત્તિ કરવાનું કીધેલું છે. જોઈએ આગળ એમાં. અહીંયા જોતા જઈએ આપણે. અંતરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાની રીત અગાઉ શીખી ગયા છો. પ્રવૃત્તિ 10.2માં તમે જોયું કે કાગળ પર મેળવેલ તીક્ષ્ણ પ્રકાશિત બિંદુ ખરેખર સૂર્યનું પ્રતિબિંબ છે. તે નાનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ છે. એટલે કે સૂર્યનું પ્રતિબિંબ મળતું હતું, વાસ્તવિક પ્રતિબિંબ હતું અત્યંત નાનું મળતું હતું, એટલે વાસ્તવિક હોય એ ઉલટું જોવાનું. અરીસાથી પ્રતિબિંબનું અંતર માપી અંતરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ મેળવી લીધેલી હતી આપણે. હવે ફરીથી એવું કહે છે કે એક અંતરગોળ અરીસો લો, ઉપર મુજબની રીત પ્રમાણે જ કેન્દ્ર લંબાઈ શોધો. કેન્દ્ર લંબાઈનું મૂલ્ય નોંધી લો. દૂરની વસ્તુનું પ્રતિબિંબ એક કાગળના નાના પાના પર મેળવો અને કેન્દ્ર લંબાઈનું મૂલ્ય મેળવી શકો છો. એટલે આપણને પ્રેક્ટિકલી પણ વાત કરેલી છે. હવે આગળ આપણી પ્રવૃત્તિ તરફ આગળ વધારે છે. એક ટેબલ પર ચોક વડે એક રેખા દોરો. અંતરગોળ અરીસાને એક સ્ટેન્ડ પર ગોઠવો. એટલે આપણે આવું કરી શકીએ. અહીંયા ધારો કે કોઈ એક ટેબલ આપણે લઈએ અને આ
ટેબલ પર ચોક વડે એક રેખા દોરો. એટલે અહીંયા એક ચોક વડે રેખા દોરી નાખીએ આપણે. એક અંતર્ગોળ અરીસાને એક સ્ટેન્ડ પર ગોઠવો. અહીંયા ધારો કે હું એક સ્ટેન્ડ બનાવું છું અને આ સ્ટેન્ડ ઉપર એક અંતર્ગોળ અરીસો છે એ રાખેલ છે. હવે આગળ શું કીધેલું છે? અરીસાને રેખા પર એવી રીતે મૂકો કે જેથી અરીસાનો ધ્રુવ આ રેખા પર આવે. એટલે કે અહીંયા અરીસો ધ્રુવ પી ઉપર છે એવું સમજી લો તમે, અથવા તો અરીસાનો ધ્રુવ આ રેખા ઉપર આવી ગયો. ચોક વડે બીજી બે રેખાઓ અગાઉ દોરેલ રેખાને સમાંતર એવી રીતે દોરો કે જેથી બે ક્રમિક રેખાઓ વચ્ચેનું અંતર અરીસાની કેન્દ્ર લંબાઈ જેટલું હોય. એટલે આ રેખા દોરેલી છે એને સમાંતર બીજી બે રેખાઓ દોરવાની છે, એક ઉપર અને એક નીચે. બે ક્રમિક રેખાઓ વચ્ચેનું અંતર અરીસાની કેન્દ્ર લંબાઈ જેટલું હોય. બે ક્રમિક રેખાઓ એટલે આ બે ક્રમિક રેખાઓ થઈ એમની વચ્ચેના અંતરો કેન્દ્ર લંબાઈ જેટલા હોય. ફરીથી આગળ, આ રેખાઓ અનુક્રમે પી, એફ અને સીનું સ્થાન દર્શાવે છે. આપણે ડાયરેક્ટ પણ લખી શકશી. અહીંયા હું એફ લખું છું એટલે એફનું સ્થાન થયું. અહીંયા સી લખી નાખું છું એટલે વક્રતા કેન્દ્રનું સ્થાન છે એ થયું. ફરીથી, નાના દર્પણ મુખવાળા ગોળીય અરીસાઓનું મુખ્ય કેન્દ્ર એફ એ ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સીની મધ્યમાં હોય. આપણે વાત કરી ગયા એફ છે એ સી અને પીની મધ્યમાં હશે. એક તેજસ્વી વસ્તુ જેમ કે સળગતી મીણબત્તી વક્રતા કેન્દ્ર સીથી ઘણે દૂર મૂકો. એટલે અહીંયા સીથી દૂર એક તેજસ્વી વસ્તુ લઈએ. આપણે એવું જ વિચારી લો કે એક સળગતી મીણબત્તી છે એ લીધી તેજસ્વી વસ્તુ તરીકે. એક કાગળના પડદાને અરીસાની સામે રાખી જ્યાં સુધી જ્યોતનું પ્રતિબિંબ તેના પર ન આવડે ત્યાં સુધી અરીસા તરફ ખસેડો. એટલે હું એવું વિચારું કે એક અહીંયા સ્ક્રીન કરીએ આપણે, પડદો કાગળનો આ સ્ટેન્ડ ઉપર છે પડદો એવું સમજી લો, અને આ પડદો મૂવેબલ છે એટલે અહીંથી તમે આને આગળ પાછળ ખસેડી શકો. આ પડદાને આગળ પાછળ આપણે ખસેડી શકીએ છીએ. હવે આ પડદો આગળ પાછળ આપણે ખસેડવાનો અને પડદા ઉપર મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ મળવું જોઈએ ત્યાં સુધી તમારે પડદાને ખસેડવાનો. અત્યારે મારી પાસે સીથી દૂર મીણબત્તી હોય તો હું પડદાને ખસેડતો જાઉં તો સી અને એફની વચ્ચે ક્યાંક મને આવું પ્રતિબિંબ મળશે. એટલે કે આ જ્યોત આમ ઉપર છે, આપણે આમ જ્યોત નીચે તરફ મળશે. એટલે ખરેખર પ્રતિબિંબ આવું હશે. આ જ્યોત છે, મીણબત્તી છે અને આ એની જ્યોત. એટલે પ્રતિબિંબ કેવું મળવાનું છે આપણને? આ બાજુ વસ્તુ સીધી છે બરાબર, પ્રતિબિંબ જ્યોત આમ નીચે તરફ મળી છે એટલે પ્રતિબિંબ ઉલટું મળવાનું છે. ઉલટું મળ્યું એટલે પ્રકાર કહી શકો તમે વાસ્તવિક હશે અને પ્રતિબિંબ નાનું મળશે. આગળ, હવે પ્રતિબિંબનું કાળજીપૂર્વક અવલોકન કરો. તેના પ્રકાર, સ્થાન અને પરિમાણ વસ્તુના પરિમાણની સાપેક્ષ નોંધો. એટલે આપણે વાત કરી ગયા પ્રતિબિંબનું સ્થાનમાં પ્રકાર કેવો હોય તો વાસ્તવિક અને ઉલટું. સ્થાન આપણે જોયું હતું સી અને એફની વચ્ચે હતું, અને પરિમાણ તો કે વસ્તુના કરતાં નાનું હતું. હવે સેમ પ્રયોગ રિપીટ કરવાનો છે. પહેલી વખતે હતું સીથી થોડે દૂર. હવે મીણબત્તી એક્ઝેક્ટ મૂકવાની છે સી પર, પછી લેવાની છે એફ અને સીની વચ્ચે, પછી એફ પર પી અને એફની વચ્ચે. આ દરેક વખતે પડદા પર પ્રતિબિંબ ફરીથી આ બધા પૈકી એક સ્થિતિમાં તમે પડદા પર પ્રતિબિંબ નહીં મેળવી શકો. આપણી આ સ્થિતિ છે પી અને એફ. જ્યારે તમે પી અને એફની વચ્ચે મીણબત્તી મૂકશો ત્યારે પ્રતિબિંબ આપણને પડદા પર નહીં મળે. શું કામે નહીં મળે? તો તમને જો બરાબર તમને યાદ હોય અથવા તો આગળના વિડીયો જોયેલા હોય તો આપણે પ્રતિબિંબના પ્રકારોમાં વાત કરી ગયા હતા. એક પ્રતિબિંબ વાસ્તવિક, બીજું પ્રતિબિંબ આભાસી. વાસ્તવિક પ્રતિબિંબને પડદા ઉપર ઝીલી શકાય, જ્યારે આભાસી પ્રતિબિંબને પડદા ઉપર ઝીલી શકાય નહીં. જો આ પી અને એફ વચ્ચે પ્રતિબિંબ તમને પડદા ઉપર ના મળે એનો અર્થ એમ કે પ્રતિબિંબ હશે આભાસી, અને આભાસી પ્રતિબિંબને પડદા ઉપર તમે ઝીલી શકો નહીં. અને જો આભાસી હોય તો પ્રતિબિંબ હશે ચત્તુ, એટલે મીણબત્તીનું પ્રતિબિંબ આપણને આવું ચત્તુ પ્રતિબિંબ મળશે. આ ખાસ તમે યાદ રાખજો, ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાય છે
કિરણ આકૃતિ દોરો. અંતર્ગોળ અરીસામાં વસ્તુ જ્યારે પી અને એફની વચ્ચે હોય ત્યારે પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ આપો. ઘણી બધી વખત પૂછાયેલું છે, એટલે તમે પણ ખાસ ધ્યાન રાખજો. હવે આ જ પ્રવૃત્તિ આપણે વિડીયોના રૂપની અંદર જોઈએ. તમને આનાથી પણ વધારે ક્લિયર આઈડિયા આવી જશે. જોઈએ આપણી પ્રવૃત્તિ વિડીયોમાં. હવે અહીંયા ઇમેજ ફોર્મેશન બાય કોન્કેવ મિરર એટલે અંતર્ગોળ અરીસા વડે કેવી રીતના પ્રતિબિંબ રચાય છે એની વાત. અહીંયા એક અંતર્ગોળ અરીસો છે, આ પડદો અને આ મીણબત્તી લીધેલ છે. હવે તમે જોઈ શકશો બધા જ સ્થાન પણ દર્શાવેલા છે. આપણે અહીંયા આકૃતિની મદદથી તમે જોઈ શકશો આ વક્રતા કેન્દ્ર સી, મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી. હવે આપણે કેન્ડલને અલગ અલગ સ્થાન પર લેતી જવાની છે અને એને અનુરૂપ ચિત્ર જોવાના છે. પહેલી વખતે આપણે કેન્ડલને અનંત અંતરે લઈએ છીએ, બહુ જ દૂર. તો અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ એકદમ સૂક્ષ્મ મળે. અત્યારે અહીંયા પ્રતિબિંબ મળે છે આપણને કેન્ડલનું, અનંત અંતરે છે એટલા માટેથીને. અને અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ ખૂબ જ સૂક્ષ્મ અને વાસ્તવિક અને ઉલટું મળશે. હવે મીણબત્તી સીથી થોડે દૂર રાખેલી છે. આપણે સીથી દૂર રાખેલી છે મીણબત્તી. અહીંયા તમે સી છે, સીથી દૂર. તો એનું પ્રતિબિંબ સ્ક્રીન ઉપર જોશો તો આપણને અહીંયા પ્રતિબિંબ મળે છે. આ પ્રતિબિંબ અત્યંત નાનું મળે છે અને ઉલટું મળે છે. આ તમે જોઈ શકો છો બરાબર. હવે એક્ઝેક્ટ સી ઉપર મીણબત્તી હું મૂકું છું તો એનું પ્રતિબિંબ પણ સ્ક્રીનમાં સી ઉપર જ મળે છે. વસ્તુ જેવડી છે એવડું જ પ્રતિબિંબ મળે છે આપણને. વસ્તુ અને પ્રતિબિંબ બંને તમે જોઈ શકો છો. હવે સ્થાન આપણે બદલીએ છીએ. સી અને એફની વચ્ચે મીણબત્તી આપણે રાખીએ છીએ. તો સી અને એફની વચ્ચે મીણબત્તી રાખીએ તો એનું પ્રતિબિંબ આપણને સીથી દૂર મળે છે અને પ્રતિબિંબ આપણને વસ્તુ કરતાં મોટું મળે છે. આગળ જતા જઈએ. સ્થાન આપણે બદલતા રહેશે દરેક વખતે. અત્યારે સી અને એફ વચ્ચે હતું, હવે મીણબત્તી એક્ઝેક્ટ એફ ઉપર મૂકીએ તો તમને પહેલો ખ્યાલ છે અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ એફ પર મળતું હતું. તો એફ પાસે વસ્તુ હોય તો એનું પ્રતિબિંબ અનંત અંતરે મળે અને પ્રતિબિંબ બહુ જ મોટું મળે. આ કિરણ આકૃતિની મદદથી તમને બતાવેલું છે કે પ્રતિબિંબ અનંત અંતરે મળશે અને પ્રતિબિંબ બહુ જ મોટા સ્વરૂપનું હશે. હવે આપણે વસ્તુને પી અને એફ આ કન્ડિશન બરાબર જોઈ લેજો. અત્યારે મીણબત્તી પી અને એફની વચ્ચે છે. સ્ક્રીન આપણે મૂવમેન્ટ કરીએ છીએ પણ પડદા ઉપર ચિત્ર મળતું નથી. તો હવે પી અને એફનું પ્રતિબિંબ આપણને પડદા ઉપર નથી મળતું. એનો મતલબ એમ કે ઝીલી શકાતું નથી, એટલે વાસ્તવિક અને ઉલટું નહીં હોય. તો હવે આ મીણબત્તીનું પ્રતિબિંબ આપણને દેખાય છે મિરરની અંદર, આભાસી અને ચત્તું હતું. તો આ આપણી 3 ડાયમેન્શનમાં ફિગર હતી અને 3 ડાયમેન્શનના વિડીયોની મદદથી તમને એક્ઝેક્ટ આરામથી ખબર પડી જશે. જો ના સમજાણું હોય તો વિડીયો જે તે કન્ડિશન ઉપર પોઝ કરી અને તમે સ્પષ્ટ ખ્યાલ મેળવી શકશો. હવે આગળ વાંચીએ. આમાં ઉપયોગ પ્રવૃત્તિમાં તમે જોશો કે અંતર્ગોળ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને પરિમાણ બિંદુ પી, એફ અને સીની સાપેક્ષમાં વસ્તુના સ્થાન ઉપર આધાર રાખે છે. એટલે કે વસ્તુ ક્યાં છે એને અનુરૂપ પ્રતિબિંબ છે એ આપણને મળે છે. વસ્તુના કેટલાક સ્થાનો માટે મળતું પ્રતિબિંબ વાસ્તવિક હોય છે. વસ્તુના બીજા કેટલાક ચોક્કસ સ્થાનો માટે તે આભાસી હોય છે. આપણે જે સમજાવ્યું છે એ માત્ર ને માત્ર કન્ડિશન પી અને એફ વચ્ચે મળતું પ્રતિબિંબ આભાસી હતું. વસ્તુના સ્થાન અનુસાર પ્રતિબિંબ મોટું, નાનું કે સમાન પરિમાણનું હોય છે. આના માટે આપણે એક રે ડાયાગ્રામ પણ દોરવાના છે. અત્યારે આપણે સમજીએ, આપણે એનસીઆરટીની દરેક લાઈન કરતા જઈએ છીએ એ પ્રમાણે. અત્યારે જોઈ લઈએ. પહેલાં વસ્તુ અનંત અંતરે હોય તો તમારે યાદ રાખવાનું છે એનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર જ મળે અને પ્રતિબિંબ નાનું હોય, ખૂબ જ નાનું, બિંદુવત નાનું, અને મળતું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય. હવે આપણે મીણબત્તી સીથી થોડે દૂર લઈ ગયા હતા તો સી અને એફની વચ્ચે પ્રતિબિંબ મળેલું હતું. આપણને મળતું પ્રતિબિંબ નાનું હતું, અત્યંત નાનું નહીં પણ નાનું.
વાસ્તવિક અને ઉલટું. એક્ઝેક્ટ સી ઉપર હોય આ કન્ડિશન પણ તમે યાદ રાખજો. ઘણી બધી વખત દાખલાઓમાં તમને આ કન્ડિશન બહુ જ ઉપયોગી થાય છે. જો વસ્તુ સી પર હોય એટલે કે વક્રતા કેન્દ્ર પર, તો પ્રતિબિંબ સી પર જ મળે અને વસ્તુ જેવડું જ હોય સમાન સાઇઝનું વાસ્તવિક અને ઉલટું. સી અને એફની વચ્ચે વસ્તુ હોય આ કન્ડિશન એવી છે કે જેમાં પ્રતિબિંબ મોટું મળતું હોય છે. આ સીથી દૂર, વિવર્ધિત અને મોટું, ફરી પાછું વાસ્તવિક અને ઉલટું. આ પહેલું અને આ બે એકબીજાના વાયસા વર્ષા છે. અનંત અંતરે રહેલી વસ્તુ હોય તો એનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર એફ પર મળે, તો વસ્તુ એફ ઉપર હોય તો એનું પ્રતિબિંબ મળે અનંત અંતરે. એટલે કે વસ્તુ એફ પર તો એનું પ્રતિબિંબ છે અનંત અંતરે, પ્રતિબિંબ મળે છે ખૂબ જ મોટું, વાસ્તવિક અને ઉલટું. જોજો બરાબર, વસ્તુ તરીકે આપણે સૂર્ય લઈએ અનંત અંતરે, સન છે, તો એનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર મળે તો આપણને એક ટપકા સ્વરૂપે મળે છે. આ સૂર્ય તો બહુ મોટો છે સાઇઝમાં, તો પ્રતિબિંબ તો આપણને ટપકા સ્વરૂપે મળે છે, એટલે મુખ્ય કેન્દ્ર એફ પર સાવ નાનું પ્રતિબિંબ મળે છે. તો હવે જો વસ્તુ મુખ્ય કેન્દ્ર ઉપર હોય તો પ્રતિબિંબ તો બહુ મોટું જ મળવાનું છે, એટલે આપણે અહીંયા કહીએ છીએ ખૂબ જ વિવર્તિત. ફરીથી અગત્યની કન્ડિશન, વસ્તુ હોય પી અને એફની વચ્ચે તો પ્રતિબિંબ તમને મળે છે અરીસાની પાછળ, વિવર્ધિત અને આભાસી અને ચત્તુ. આ એક જ કન્ડિશન એવી છે અત્યારે કે પી અને એફની વચ્ચે મળતું પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળે. આગળ જોઈએ આપણે કિરણ આકૃતિના ઉપયોગ દ્વારા ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબોનું નિરૂપણ. આપણે દરેક લાઇનનો અભ્યાસ કરીશું એનસીઈઆરટી પ્રમાણે, પણ હું તમને એનો ઓવરઓલ સારાંશ અને ટોપિક છે એ સમજાવું, પછી આપણે ફરીથી આ બુક પ્રમાણે આગળ જશી. આપણે નોટપેડમાં જોઈએ. હવે આપણે શીખવાનો ટોપિક છે એ કિરણ આકૃતિઓની મદદથી પ્રતિબિંબ કેવી રીતના મેળવી શકાય. તમારે કિરણ આકૃતિઓ સ્કેલની મદદથી એકદમ સ્પષ્ટ માપ પ્રમાણે દોરવાની હોય છે, અને એકદમ સરસ રીતે આકૃતિ દોરો તો એના તમને પૂરેપૂરા માર્ક્સ છે એ મળતા હોય છે. હવે કિરણ આકૃતિની મદદથી પ્રતિબિંબ મેળવવા માટે સૌથી બેઝિક વાત એ તમારે જે મુખ્ય વસ્તુ સમજવાની છે, કોઈ પણ વસ્તુ હોય, ધારો કે આપણી પાસે મીણબત્તી હતી વસ્તુ તરીકે, તો કોઈ પણ વસ્તુના નાના ભાગ પ્રકાશના ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી અસંખ્ય કિરણો બહાર પાડતા હોય. તમારે પ્રતિબિંબ મેળવવા માટે માત્ર 2 જ કિરણોની જરૂર છે. ફરીથી, પ્રતિબિંબ મેળવવા માટે માત્ર 2 કિરણોની જરૂર પડે. આ આપણે વાત કરી ગયા છીએ, પ્રતિબિંબ મેળવવું હોય તો ઓછામાં ઓછા 2 કિરણોની જરૂર પડે. હવે બીજી વાત, આ વસ્તુમાંથી નીકળતા કિરણો પરાવર્તન પામી અથવા તો વક્રીભવન પામે અને જો કોઈ બિંદુએ ભેગા થાય તો એમનું પ્રતિબિંબ છે એ કહેવાય. પ્રતિબિંબ રચાવવા માટે તમારે 4 કિરણો વિશે સ્પષ્ટ સમજવાનું છે, અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા માટે. જો તમે આ 4 કિરણો સમજી જશો તો કિરણ આકૃતિ દોરવા જેવી સહેલી વસ્તુ બીજી કોઈ જ નથી. સૌથી પહેલું કિરણ તમારે સમજવાનું છે એ હું કિરણના નામ આપી દઉં છું, અને આપણે કિરણ 1 કહીએ. સૌથી પહેલું કિરણ એક સાઈડ આપણે અંતર્ગોળ અરીસા માટે દોરતા જશી અને બીજી સાઈડ આપણે બહિર્ગોળ અરીસા માટે. હવે પહેલું કિરણ હું દોરું છું ને આવું છે, તમે કિરણના નામ જ યાદ રાખી લેજો સીધા. આ કિરણ 1 મુખ્ય અક્ષને સમાંતર કિરણ. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર કિરણ. હવે તમને જે લખાણ આપેલું છે ને એને જ સમજવાનું. તમારે કિરણ દોરવાનું છે. કેવું કિરણ દોરવાનું? તો કે મુખ્ય અક્ષને સમાંતર. પરાવર્તનના નિયમો તમને આવડે છે કે પરાવર્તનના નિયમો પ્રમાણે કિરણનું પરાવર્તન કેવી રીતે થાય? બસ સાવ સિમ્પલ રૂલ્સ છે. હવે મુખ્ય અક્ષને સમાંતર કિરણ, હું અહીંયા અંતર્ગોળ અરીસો દોરું છું અને અંતર્ગોળ અરીસા માટે તમારે આટલું ક્લિયર કરી નાખવાનું.
અંદરની સપાટી પરાવર્તક હોય, શેડ આપણે બહારની તરફ કરી દીધો છે. આ પી, એફ અને સી આટલું દોરી જ નાખવાનું તમારે. હવે હું બરાબર જોજો, તમે કિરણ દોરું છું પણ મુખ્ય અક્ષને સમાંતર દોરવાનો, એટલે આ આપણા માટે મુખ્ય અક્ષ થઈ. અહીંયા તમને ખબર છે હવે મુખ્ય અક્ષ કોને કહેવાય. તો હું મુખ્ય અક્ષને સમાંતર એક કિરણ દોરું છું. આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ અહીંયા બરાબર અરીસાની સપાટી ઉપર આપાત થયું. હવે મારે એક લંબ દોરવાની જરૂર પડશે અરીસાની સપાટીએ. હું આ અરીસાની સપાટીને એક્ઝેક્ટ લંબ દોરું છું, અને અહીંયા લંબ સાથે જે આપાત કિરણ ખૂણો બનાવે એને આપાત કોણ કહેવાય. ફરીથી મુખ્ય અક્ષને સમાંતર કિરણ હતું તો આપાત થયું, અને આ એનું પરાવર્તન થશે. એટલે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થયું હોય તો એનું પરાવર્તન હંમેશા મુખ્ય કેન્દ્ર એફમાંથી જ થાય. બરાબર સમજી લેજો તમે. મુખ્ય અક્ષને સમાંતર આપાત કિરણ હોય તો એનું પરાવર્તન થાય મુખ્ય કેન્દ્ર એફમાંથી. પરાવર્તન કેવી રીતના થાય તો તમે સમજી શકો છો. લંબ સાથે જે ખૂણો બનાવ્યો હોય એ આપાત કોણ, અને એટલો જ ખૂણો હોય એ પરાવર્તન કોણ. આપાત કોણ પરાવર્તન કોણ પ્રમાણે બરાબર માપ લઈને તમે દોરશો તો એક્ઝેક્ટ સરસ આકૃતિ દોરી શકાશે. અહીંયા આપણે દોરવા માટે થોડી લિમિટેશનો છે, પણ તમને સમજાઈ જશે કઈ રીતના આકૃતિ દોરવી એ. હવે સેમ આકૃતિ, સેમ ફિગર બહિર્ગોળ અરીસા માટે દોરવાનો પ્રયત્ન કરીએ. તો બહિર્ગોળ અરીસા માટે બહારની સપાટી પરાવર્તક છે, અંદરના ભાગમાં આપણે શેડ કરી નાખીએ. આટલું ક્લિયર બધા વખતે પી, એફ અને સી. હું કિરણ દોરવાનું છે કેવું તમારા મગજમાં એકદમ ક્લિયર રહેવું જોઈએ. મુખ્ય અક્ષને સમાંતર દોરવાનું છે, તો આ કિરણ મુખ્ય અક્ષને સમાંતર દોર્યું. હવે મારે સપાટીને જ્યાં સ્પર્શે છે ત્યાં લંબ દોરવો પડશે. તો હું અહીંયા લંબ દોરું છું. બે વખતે લંબ છે એ સીમાંથી પસાર થતો હોય ને એવો દોરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. એટલે સીમાંથી પસાર થતો એવો લંબ દોર્યો. આ આપાત કોણ છે તો એને અનુરૂપ મળશે આપણને અહીંયા પરાવર્તન કોણ, અને કિરણ મળશે એ પરાવર્તિત કિરણ. પણ આ કિરણ મુખ્ય કેન્દ્ર એફમાંથી બહાર જતું હોય એવો ભાસ થાય. એટલે તમારા માટે પહેલું કિરણ તૈયાર થઈ ગયું. તમે વિડીયો પોઝ કરીને આકૃતિ દોરી શકશો. મુખ્ય અક્ષને સમાંતર કિરણ હોય એનું પરાવર્તન હંમેશા મુખ્ય કેન્દ્ર એફમાંથી થાય. આ અંતર્ગોળ અરીસા માટે અને આ બહિર્ગોળ અરીસા માટે. બહિર્ગોળ અરીસામાં તમારે એફમાંથી પસાર થતો હોય એવો ભાસ થાય, એટલે અહીંયાથી આમ કિરણ આગળ જતું હોય એવું આપણને ભાસ થશે. તો આ પહેલું કિરણ બરાબર ક્લિયર થઈ જાય. પછી આપણે આગળ જોઈએ બીજું કિરણ. હવે કિરણ બીજાની અંદર તમને નામ ઉપરથી જ બધું ખબર પડી જાય એવું છે, ઇઝી છે. હું કિરણ 2 છે એ દોરું તો કિરણ 2 હું આવી રીતના દોરું છું. એનું નામ આપી દઉં છું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું. ફરીથી આપણે એક સાઈડ અંતર્ગોળ અરીસા માટે કામ કરીએ, એક સાઈડ બહિર્ગોળ અરીસા માટે. આ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ દોરું છું અંતર્ગોળ અરીસા માટે. અહીંયા હું પી, એફ અને સી દોરી નાખું છું આપણા નિયમ પ્રમાણે. હવે મારે કિરણ એવું દોરવાનું છે કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય, એટલે તમને બીજું કાંઈ જ વિચારવાની જરૂર નથી. માત્ર મુખ્ય કેન્દ્ર એફ અહીંયા છે તમારી પાસે, તો તમારે કિરણ એવું દોરવાનું છે કે જે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય. આ આપણે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ દોરી નાખ્યું. સપાટીએ લંબ દોરીએ છીએ દરેક વખતે, તો હું અહીંયા સીમાંથી પસાર થતો લંબ એ દોરી નાખું છું. આ સીમાંથી પસાર થતો લંબ અને અરીસામાં આપાત કિરણ આ લંબ સાથે અથડાય છે. તો હવે એનું પરાવર્તન થશે મુખ્ય અક્ષને સમાંતર. તો બીજા કિરણનો રૂલ્સ તમને સીધો ખબર પડી જાય કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ હોય તો એનું પરાવર્તન થાય મુખ્ય અક્ષને સમાંતર. પેલું યાદ રાખજો, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું હતું તો એનું પરાવર્તન થયું હતું મુખ્ય કેન્દ્ર એફમાંથી. તો બીજામાં છે મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું કિરણ હોય તો એનું પરાવર્તન થાય છે મુખ્ય અક્ષને સમાંતર. આપણે સેમ આકૃતિ
બહિર્ગોળ અરીસા માટે દોરીએ તો કે બહિર્ગોળ અરીસામાં પી એફ અને સી તમે ફૂટપટ્ટીની મદદથી આકૃતિઓ દોરશો એટલે એક્ઝેક્ટ સરસ આકૃતિઓ બનશે બધી જ. હવે મારે જોવાનું છે એ જ ખાલી પહેલું કામ એ મારે કિરણ એવું દોરવાનું છે કે મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય એટલે હું આ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું કિરણ દોરવાનો પ્રયત્ન કરું. તો હવે અહીંયા તો બહારની સપાટી પરાવર્તક સપાટી છે એટલે કિરણ આમાં આગળ તો વધવાનું નથી, પણ આપણે તો એમાં એફમાંથી પસાર થતો હોય એવો ભાસ કરાવી દઈએ. હવે સપાટીને લંબ દોરવાનો છે તો દરેક વખતે લંબ તો આપણે એવો જ દોરશી જે સીમાંથી પસાર થતો હશે. આ 4 આકૃતિઓ માટે તમે બધી વખતે લંબ ના દોરો પણ તો પણ ચાલશે, ખાલી નિયમો યાદ રાખશો દરેકના, એના ઉપરથી આપણે પ્રતિબિંબની રચનાઓ સહેલાઈથી મેળવી શકશી. હવે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ દોરવાનો પ્રયત્ન કર્યો, આ મેં લંબ દોરી નાખ્યો, તો આ કિરણનું પરાવર્તન થશે મુખ્ય અક્ષને સમાંતર. તો આ વાત થઈ તમારી પાસે બહિર્ગોળ અરીસા માટે કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ હતું તો એનું પરાવર્તન થયું, સોરી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ હતું તો એનું પરાવર્તન થયું મુખ્ય અક્ષને સમાંતર. હવે આપણે ત્રીજું કિરણ વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ, સાવ સરળ કિરણ, કિરણ 3 વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ, વક્રતા કેન્દ્રમાંથી અંતર્ગોળ અરીસા માટે ફરીથી ઇઝીલી પી એફ સી, પી એફ અને સી અહીંયા દોરી નાખું છું સી. કેવું કિરણ દોરવાનું છે તો કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. આ હું વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ દોરું છું, આપાત થયું. હવે આ કિરણ બરાબર લંબ રૂપે જ આવે છે સપાટી પાસે, તો લંબ રૂપે આવતું હોય તો આપણને ખ્યાલ છે એ કિરણનું પરાવર્તન પણ પાછું એને દિશામાં થાય, એટલે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતા કિરણનું પરાવર્તન પણ એ જ દિશામાં થશે. સેમ એવી આકૃતિ બહિર્ગોળ અરીસા માટે, બહિર્ગોળ અરીસામાં પણ આપણે પી એફ અને સી આ અંદરની સાઈડ છાંકિત કરી દેવાની છે. હવે હું કિરણ દોરવાનો પ્રયત્ન કરું છું, વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. તમને ખ્યાલ છે આપણે અહીંયા પસાર થતો હોય એવો ભાસ કરી દઈએ એટલે કિરણનું પરાવર્તન થશે પાછું એને દિશામાં. છેલ્લું કિરણ આ કિરણ 4, કિરણ 4માં બીજું કંઈ છે નહીં, પરાવર્તનનો સિમ્પલ નિયમ જ છે. મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવી ધ્રુવ પી પર આપાત થતું કિરણ, ધ્રુવ પી પર આપાત થતું કિરણ. એટલે સિમ્પલ અંતર્ગોળ અરીસા માટેની આકૃતિ આપણે દોરીએ છીએ. આ પી એફ અને સી. તો મારે કિરણ 4 દોરવાનું છે એવી રીતના કે મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવી ધ્રુવ પી પર આપાત થતું કિરણ. એટલે અહીંયા ધ્રુવ પી પર કિરણ આપાત થયું. ધારો કે આ 30 ડિગ્રીના ખૂણે આપાત થયું હોય તો લંબ સાથે પરાવર્તન પણ 30 ડિગ્રીના ખૂણે થશે. સેમ એવું ને એવું બહિર્ગોળ અરીસા માટે આ પી એફ અને સી. હવે ધ્રુવ પર આપાત થયું મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણે તો એનું પરાવર્તન પણ એટલા જ કોણે એની મુખ્ય અક્ષ સાથે એટલા જ ખૂણે. આ 4 કિરણો થઈ જશે તમારા માટે. હું ફરીથી યાદ કરું છું, 4 કિરણોમાં પહેલું કિરણ આપણી પાસે મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તન પામશે મુખ્ય કેન્દ્ર એફમાંથી. બીજું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામશે મુખ્ય અક્ષને સમાંતર. ત્રીજું કિરણ વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું કિરણ એ ને એ દિશામાં પાછું પરાવર્તન પામશે. અને ચોથું કિરણ ધ્રુવ પી પર જેટલા ખૂણે આપાત થતું હશે કિરણ
એટલા જ ખૂણે કિરણ પરાવર્તન પામશે. સાવ સરળ છે ચારે ચાર કિરણો. તમે આ ચારે ચાર કિરણો બરાબર યાદ રાખજો. પછી આપણે આ કિરણોના ઉપયોગ કરી એમાંથી ઓછામાં ઓછા 2 કિરણોના ઉપયોગ દ્વારા પ્રતિબિંબની રચના મેળવીશું. ફરીથી આ ટોપિક આપણો બુકની લીટીએ લીટી આપણી સ્ટ્રેટેજી પ્રમાણે જોઈશું આપણા નેક્સ્ટ વિડીયોની અંદર.